ગાંધીધામ ખાતે ઉત્તરાયણ મહાપર્વમાં પતંગના દોરાથી ઘાયલ પક્ષીની સારવાર અર્થે અખિલ ભારતીય નવયુગ સંસ્થા સનાતન શ્રીરામ સંગઠન સ્વર્ગવાસી નારણભાગ કર્મણભાગ ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ સાથે રાજ્ય સરકાર દ્વારા ચાલતા કરુણા અભિયાન ચાલે છે, જે અંતર્ગત ઉપક્રમે મહારાણા પ્રતાપજીની પ્રતિમાની બાજુમાં પક્ષીઓની સારવાર અર્થે કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 8 પક્ષીઓની સ્થળ પર જ સારવાર કરવામાં આવી હતી। એક કબૂતર દેવલોક પામ્યું હતું, બાકીના કબૂતર તેમને સુરક્ષિત રીતે કામધેનુ ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં રાજભા ગઢવી ફોરેસ્ટ ઓફિસર, નિર્વદાન ગઢવી વેટરનરી ડોક્ટર, નાથણી સાહેબ 1962 ફરજ પરના વેટરનરી ડોક્ટર સહિતના ડોક્ટરો અને લોકો દ્વારા સેવાઓ આપવામાં આવી હતી તથા મોહન ધારશી, ગંગારામ ઠક્કર સહિતના અનેક આગેવાનોએ કેમ્પની મુલાકાત લીધી હતી। મારું નામ ડોક્ટર નુરુદ્દીન નાથાણી છે। હું ગાંધીધામ પશુ દવાખાના ખાતે વેટરનરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું। ઉત્તરાયણ નિમિત્તે અત્યારે સરકારશ્રી દ્વારા કરુણા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કોઈ પણ ઘાયલ પક્ષી હોય એની સારવાર અર્થે ચલાવવામાં આવશે, જેમાં અખિલ ભારતીય નવયુવક સંસ્થા દ્વારા આજે અહીંયા કેમ્પ રાખેલ છે। એમાં અમે સારવાર માટે આવ્યા છીએ। સવારથી અત્યાર સુધી 3 કબૂતર આવેલા છે, જેની અમે સારવાર કરી છે। ત્રણેયને માઇનોર ઇન્જરી છે, બહુ વધારે તકલીફ નથી। અને આપના ચેનલના માધ્યમથી અમે પશુપાલકોને એક રિક્વેસ્ટ કરીએ છીએ, બને ત્યાં સુધી સવારના અને સાંજના જ્યારે પક્ષીઓની અવરજવર વધારે હોય ત્યારે પતંગ ઓછી ચગાવે, અથવા તો જ્યાં પણ દોરા કે એવું ટીંગાતા દેખાય તો એ એક સેવાભાવી તરીકે એક જીવદયાનું કામ છે, તો એ બધા લઈ લે। અને આવા પક્ષીઓને ક્યાંય પણ ઇન્જર્ડ જોવા મળે તો આખા જિલ્લામાં હેલ્પલાઇન નંબર છે 1962 અને 1926, એ આખા રાજ્ય માટે છે। એટલે જ્યાં પણ આવા પક્ષીઓ જોવા મળે ત્યાં આપ હેલ્પલાઇનનો કોન્ટેક્ટ કરશો તો તમને ત્યાંથી નજીકના કલેક્શન સેન્ટર અથવા સારવાર સેન્ટરની માહિતી મળી જશે અને ત્યાં પહોંચાડશો તો એક જીવદયાનું કામ થશે અને એક પક્ષીને આપણે બચાવી શકીશું। અસ્તુ, ભારત માતા કી જય। મારું નામ રાજભા ગઢવી છે। અખિલ ભારતીય નવયુગ સંસ્થા સનાતન શ્રીરામ સંગઠન અને સ્વાશ્રી નારણભાગ કર્મણભાગ ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે ઉત્તરાયણ મહાપર્વ છે અને ઉત્તરાયણ પતંગ ઉડાડવાનો જ પર્વ છે। ઉડાડો અને રાજી ખુશીથી આપ ઉડાડો, છત માથે ઉડાડો, પણ સાથે સાથે એક ટાઈમિંગનું ધ્યાન રાખો જેનાથી પક્ષીઓનો બચાવ થઈ શકે અને આપણે ઉત્સવ પણ ઉજવીએ અને કોઈને જાનહાનિ ન થાય એના માટે। અને જ્યારે પણ કોઈ જાનહાનિ થાય તો મહારાણા પ્રતાપ સર્કલ પાસે અમે આજે બ્લડનો કેમ્પ રાખેલો છે। રાજ્ય સરકારના કરુણા અભિયાન અને અખિલ અમારી ટીમ દ્વારા 2 સંયુક્ત ઉપક્રમે અહીં કેમ્પ રાખેલો છે અને એમાં તમામ પ્રકારની ટ્રીટમેન્ટો અમે આપી રહ્યા છીએ। ક્યાંય પણ આપણને આદિપુર, ગાંધીધામ કોઈ પણ વિસ્તારમાં ક્યાંય પક્ષીઓ દેખાય તો અમને ઇમરજન્સી પણ આપ કોલ કરી શકો છો। હું આપના ચેનલના માધ્યમથી પણ અમે સ્ક્રીનમાંથી એક નંબર પણ આપી દઈશું। એની સાથે આપ સેવા આપ પણ જીવદયા પ્રેમી બની શકો છો। આ સેવાના પર્વને આપ દાન, ધર્મ અને બધી રીતે આપ ઉજવો છો ત્યારે એક પક્ષીઓને બચાવીને પણ એક મહાદાન અને મહાપુણ્ય કરી શકો છો। આજરોજ અખિલ ભારતીય નવયુગ સંસ્થા દ્વારા આયોજિત કેમ્પની અંદર મુલાકાતે આવેલ છીએ। વન વિભાગ ગુજરાત દ્વારા 10 દિવસ માટે તારીખ 10 થી 20 જાન્યુઆરી દરમિયાન ખાસ કોઈપણ પક્ષીઓ કે આ પતંગ ઉત્સવ દરમિયાન ઘાયલ થતા કોઈપણ પ્રાણીઓને નુકસાન થયું હોય તો એના બચાવ માટે એક ખાસ કરુણા અભિયાન ચલાવવામાં આવે છે, જે અંતર્ગત આજ અમે અહીંયા મુલાકાતે આવેલા છીએ। ખાસ સરકારનો અભિગમ એવો છે કે કોઈપણ પક્ષી સારવાર વિનાનું ના રહી જાય, કોઈપણ પક્ષી જે છે એ શક્ય હોય તો હતાહત ના થાય એવા શુભ આશયથી સરકારે કરુણા અભિયાન ચલાવેલ છે, જે અંતર્ગત સરકારે 2 હેલ્પલાઇન જાહેર કરેલ છે, 1962 અને 1926। આ 2 હેલ્પલાઇન નંબર છે। તમે વધુમાં વધુ આ હેલ્પલાઇનનો લાભ લો। કોઈપણ પક્ષી તમને હતાહત જણાય તો આવા કેમ્પ ઉપર પહોંચાડો અથવા સરકારે આપેલી હેલ્પલાઇન માધ્યમથી અમને જાણ કરો।